નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં અલૌકિક પાર્ષદ દીક્ષા મહોત્સવ। જનમંગલ મહોત્સવ અંતર્ગત 2 યુવાનોએ સંસાર ત્યાગી ધારણ કરી દિવ્ય દીક્ષા। ધ્રાંગધ્રા સ્થિત સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે જનમંગલ મહોત્સવ અંતર્ગત એક દિવ્ય અને ભાવસભર પાર્ષદ દીક્ષા મહોત્સવ યોજાયો હતો। ગુરુકુળના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત આ મહોત્સવ દરમિયાન તારીખ 6 જાન્યુઆરીના રોજ સુરત અને ધ્રાંગધ્રાના 2 યુવાનોએ સંસારના બંધનોથી મુક્ત થઈ ભગવાન સ્વામિનારાયણના માર્ગે પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી હતી। પૂજ્ય ગુરુ રામકૃષ્ણ સ્વામીજીની પાવન ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર, શાસ્ત્રીય વિધિઓ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે આ દીક્ષા વિધિ સંપન્ન થઈ। સમગ્ર સંસ્કારધામ પરિસર હરિનામ, ભજન કીર્તન અને આધ્યાત્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો। આ દુર્લભ ક્ષણના સાક્ષી બનવા હજારો હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। દીક્ષા પ્રસંગે સંતો, ભક્તો તથા ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા થયેલા ભજન કીર્તન અને પ્રવચનો થકી સમગ્ર વાતાવરણ ભક્તિરસમાં તરબોળ બન્યું હતું। ઉલ્લેખનીય છે કે સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળના રજત જયંતિ પ્રસંગે આયોજિત જનમંગલ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક અને સેવાભાવી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં પાર્ષદ દીક્ષા મહોત્સવ એક અનોખો, પ્રેરણાદાયી અને આધ્યાત્મિક ગૌરવનો પ્રસંગ બની રહ્યો છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।